પ્રભુની જે પાવરફુલ વાતો છે ને એમાં હવે આપણે આગળ વધીએ. આ ભાગ આવ્યો આપણે અત્યારે 16. તે સારું છાપી દીધા ચરણ રે, જે છે મોટા સુખના કરણ રે. ચરણાની છાપો, ઓહો ભગવાને કેટલી ઢગલા મોઢે ચરણાને છાપી દીધા હો. હા, ઢગલા મોઢે હો. હા, પેલા વેલા છાપ્યા વાંસદામાં, રાયસિંહજી દરબારને ત્યાં. હા બરાબર, ધરમપુર બાજુ ભાઈ. ચરણ ચિંતવે ચિહ્ન સહિત રે, વળી પૂજે કોઈ કરી પ્રીત રે. ચરણ ચિંતવે ચિહ્ન સહિત, ભગવાનના ચરણમાં 16 ચિહ્ન છે. એ 16 ચિહ્ન સહિત જે કોઈ ચિંતન કરે તો એનો ઉદ્ધાર થઈ જાય. 16 ચિહ્ન નામ એ તમને હું ગણાવું. 16 ચિહ્ન નામ તમને ગણાવું બરાબર. એટલે જો તમને યાદ હોય તો તમારે સવારે સૂતા પહેલા, ના સવારે સૂતા પહેલા ન હોય કે સાંજે સૂતા પહેલા હોય. હા, સાંજે સૂતા પહેલા અને સવારે ઉઠીને જવ, જાંબુ, ધ્વજ, કેતુ, કમળ, અંકુશ, ઉર્ધ્વરેખા, અષ્ટકોણ અને સ્વસ્તિક. કેટલા થયા? 9. 1 2 જો જવ 1, જાંબુ 2, ધ્વજ 3, કેતુ 4, કમળ 5, અંકુશ 6 અને ઉર્ધ્વરેખા 7, અષ્ટકોણ 8 અને સ્વસ્તિક 9. આ જમણા ચરણમાં 9 ચિહ્ન થયા. એ ગોખી રાખવાના. હવે ડાબા ચરણના 7, કુલ 16 ચિહ્ન છે. 7 બરાબર. તો ડાબા ચરણમાં કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ, ત્રિકોણ અને મીન. કળશ 1, અર્ધચંદ્ર 2, વ્યોમ 3, ગોપદ 4, ધનુષ 5, ત્રિકોણ 6 અને મીન 7. આ 16 ચિહ્ન છે. 16 ચિહ્નનું ધ્યાન, 16 ચિહ્નનું ધ્યાન બરાબર. સાંજે સૂતા પહેલા ધરાય અને સવારે ઉઠીને ધરાય. હા, ભગવાનના ચરણાવીને ચિંતવાના. પછી જવ, જાંબુ, ધ્વજ, કેતુ, કમળ, અંકુશ, ઉર્ધ્વરેખા, અષ્ટકોણ ને સ્વસ્તિક. જો તમારે લખવા હોય ને તો હું એકદમ ધીમે ધીમે બોલું ફરીને, અને તમે લખી લેજો બરાબર. જવ 1, જાંબુ 2, ધ્વજ 3, કેતુ 4, કમળ 5, અંકુશ 6, ઉર્ધ્વરેખા 7, અષ્ટકોણ 8, સ્વસ્તિક 9. આ જમણા ચરણ થયા બરાબર. હવે ડાબા ચરણ 7. એકદમ હું સ્લો સ્પીડમાં બોલું છું, તમે લખી લેજો અને પછી આ ધ્યાન કરજો. કળશ 1, અર્ધચંદ્ર 2, વ્યોમ 3, ગોપદ 4, ધનુષ 5, ત્રિકોણ 6, મીન 7. જો આ તમારા માટે મેં આ બધી મહેનત કરી અને ધીમી ધીમી સ્પીડમાં 2 વાર 3 વાર બધું બોલીને તમને આપ્યું છે. હવે તમે એ ધ્યાન કરજો બરાબર. હા, અને લખી લેજો. ઘણી જગ્યાએ લખેલા હોતા હોય છે. તો આ ચરણાવીનું જે ધ્યાન કરે એને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. આટલું કલ્યાણ સસ્તું કરી દીધું ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં. સસ્તા કલ્યાણની પેઢી એટલે ભગવાન સ્વામિનારાયણ. આટલું સસ્તું કલ્યાણ કોઈએ કર્યું નથી. બોલો, આ વાત કોઈને ગમે કે ન ગમે, પણ વાત મુદ્દાની છે આપણે કઈ કેવી પડે, સમજા. પછી એમ કીધું પાન એટલે તુલસી પત્ર, ફૂલ એટલે ફૂલ. એ પૂજશે જે જન રે એકાગ્ર રાખી શુદ્ધ મન રે. હા, તુલસી પત્રથી કે પછી ફૂલથી ભગવાનના ચરણાવીની પૂજા કરે શુદ્ધ મનો. હા, તેને અંતરે થશે પ્રકાશ.
લેશે સુખ અલૌકિક દાસ, અલૌકિક સુખ લેશે હો. બોલો. પછી કે છે તેને માનશે પૂર્ણ કામ, વળી પામશે અખંડ ધામ. અખંડ ધામ કોને કહેવાય? અક્ષરધામ ને હો. હા, અક્ષર અમૃત જેનું નામ, અમૃત અક્ષરધામ. બરાબર. હવે આમ તો છે ને આ બધી વિગતે વાત કરવા જાવ તો થોડું કોક ને પેટમાં દુખે. હા, વાત એવી છે એટલે વિગતે વાત નથી કરતો, પણ એટલું સમજી રાખજો કે અક્ષરધામની સમાન કોઈ નથી, અક્ષરધામથી પર કોઈ નથી. મારે થોડુંક મભમમાં અને થોડુંક લિમિટમાં બોલવું જોઈએ. બોલવું જોઈએ ને બોલવું પડે. બરાબર. અને કારણ સત્સંગ છે ને, કારણ સત્સંગ જ્યાં ખુલ્લા દિલથી તમે બોલો એ લોકો બધાને પાચન થઈ જાય. આમાં શું છે, એટલા માટે મારે થોડુંક આમ લિમિટમાં રહેવું પડે કે પાચન થવામાંથી કોઠા નબળા હોય તો પાચન ન થાય. 7 શેર ઘીનો મેસૂબ એ કોને પાચન થાય? બરોબર ખડતલ માણસ હોય ને એને. હા, ખાલી દાળ ભાત માન પચાવતો હોય એને 7 શેર ઘીના 2 ઢેફલા આપી દો, શું થાય? વહી જાય સીધો ઉપર. હા, એટલે વાતો તો છે 7 શેર ઘીના જેવી, 7 શેર ઘીનો જે મેસૂબ એવી. બરાબર. પણ આપણે થોડુંક મર્યાદા તો છે, મર્યાદા છે, પણ લિમિટમાં રહેવું પડે, કારણ કે કોઈને ખબર પડે ને ન પડે. એટલે અક્ષરધામ એના સમાન કોઈ નથી, ભગવાનનું ધામ એનાથી પાર કોઈ નથી. એ જેવી રીતે સ્વામિનારાયણ ભગવાન સમાન કોઈ નથી, એનાથી પાર કોઈ નથી. ના, સ્વામિનારાયણ ભગવાનની સમાન કોઈ નથી. જો તમે એમ કહો કે સ્વામિનારાયણ ભગવાન અને બીજા બધા સરખા, તો એ સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ છે. સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહ છે. જો આપણા 2 દ્રષ્ટાંત દઉં કે આપણા સીએમ છે ગુજરાતના, એને આપણે એમ કેવું તો કહી શકાય કે ઓહો હો આપણા ભૂપેન્દ્રભાઈ છે ને એ તો નરેન્દ્રભાઈ મોદી જેવા છે, એમાં વાંધો નહીં, એ કહી શકાય. નાના ને મોટા કહી શકાય, પણ મોટાને નાના ન કહેવાય. આપણે એમ ન કહેવાય ઓહો હો આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે એના જેવા છે, એમ કહેવાય? બોલો. હવે એક આ લૌકિક સામાન્ય વાત છે, એમાં આપણે આમ નથી કહી શકતા, અને કે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને કોઈક સાંભળે તો 2 ભાઠા મારી દે આપને. હા, બોલાય જ નહીં એમ. આ તો મેં તો દર્શન દેવા પરથી વાત કરી એમ. હવે તમે સ્વામિનારાયણ ભગવાન સુપ્રીમ લોર્ડ છે, સર્વોપરી છે, સર્વ કારણ છે, ને સર્વોપરી સર્વ કારણ સર્વના નિયંતા છે, સર્વેના સ્વામી છે. એને જો તમે બીજાને સાથે સરખાવો તો દ્રોહ છે, સમજાને? એટલા માટે આ આપણા ટોપિકનું નામ છે પાવરફુલ પ્રભુની વાતો. હા, અને આની પહેલા 50 ટોપિક એવા કર્યા ભગવત ભગવત સ્વરૂપની વાતો. ના, એમાં કંઈક છે, હું બોલી ગયો. ભગવત સ્વરૂપ ને 50 ભાગ કર્યા. ઓળખ, ભગવત સ્વરૂપની ઓળખ. હા, તો જ્યાં સુધી તમને આ પાવર ન આવે, આ કેફ ન આવે, ત્યાં સુધી છે ને તમે આમ ખુલ્લા દિલથી બુલંદ અવાજથી બોલી ન શકો. આ વારનો જે અવતાર રે વારે વારે તે નોય થનાર રે, એ નથી આવ્યા ને આવશો ક્યાંથી રે, એમાં વિચારો ને મન માંથી રે. આ બુલંદ અવાજ જો કાઢવો હોય તો પ્રભુને આ પાવરફુલ વાતો તમારે લેવી જ પડે. પાવરફુલ વાતો, હા, બુલંદ અવાજ કરવો હોય તો. હા, અને કે ને શું કહેવાય, 2 દિનો ભૂખો હોય કેમ બોલે, એમ બોલવું હોય તો કઈ વાંધો નથી. હા, અને નિષ્કુળાન સ્વામી તો ભાઈ ઓહો એને તો આડો આંખ વાર દીધો હો નિષ્કુળાન સ્વામીઓ. હા, આ નિષ્કુળાન સ્વામીએ આડો આંખ વાર દીધો છે, કહેવામાં કઈ બાકી નથી આ દીધું, એટલું બધું એને કહી દીધું છે. જો સાંભળો.
નિષ્કુળાન કુમારી અલૌકિક મૂર્તિ આજની જો આ નિષ્કુળાન કુમારી છે, મારી નથી. અલૌકિક મૂર્તિ આજની અને ધરી ધર્મ કુમાર જોતા નાવે જોડમાં આસમાન્ય અવતાર. જોતા નો આવે જોડમાં, કોઈ નો આવે. સમર્થ મૂર્તિ સુખ ભરી, સમર્થ મૂર્તિ સુખ ભરી ધરીને ધરશે કોઈ. વાત પૂરી થઈ ગઈ. અહીં કે ઈશ્વરાન સ્વામીએ વાત પૂરી કરી દીધી. સમર્થ મૂર્તિ સુખ ભરી ધરીને ધરશે કોઈ, સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય. સર્વોપરી છે મારા પ્રભુ શ્રી હરિ. મારા પ્રભુ તો હું બોલું, આમાં લખેલું નથી, મારા આ તો મારી કુમારીથી બોલું છું કે સર્વોપરી છે શ્રી હરિ, સર્વોપરી છે મારા શ્રી હરિ આ સહજાનંદ પ્રભુ સોય. ઓલા કોરોના છે ને, કોરોના ત્યારે ઘણા લોકોને ઓક્સિજનના બાટલા ચડાવતા પડતા, અને ડોક્ટરે કહે ને સગા સંબંધી કહે એ ગયો હમણાં જ ગયો, એમ બધા જોતા હોય જાહે. પણ એમાં જો ને ઓક્સિજનનો બાટલો સડી જાય ને, એમાં જો ઓક્સિજન બાટલો સડી જાય, મળી જાય, સડી જાય, દોડીને ઘીરે ભાગી જવો, હાલી જ ભાગી જવો. શું કામ? ઓક્સિજન મળી બાટલાનું. આ ઓક્સિજનના બાટલા છે બાપા. નિષ્કુળાન સ્વામીએ ઠેક ઠેકાણે ઓક્સિજનના બાટલા મૂકી જાઓ કે પ્રગટ પ્રબળ મૂર્તિ અચરજકારી છે, જેને નેતિ નેતિ કહે શ્રુતિ અચરજકારી છે. શ્રુતિ એટલે વેદ, નેતિ નેતિ કે છે. બોલો અકળ અનુપ અમાપ, અકળ અનુપ અમાપ અચરજકારી. કોઈ કરી ન શકે, કોઈ કરી શકે નહીં થાપ. માફ ન કરી શકે કોઈ. આ પ્રભુ આવડા છે, માફ ન કરી શકે. જ્યાં સુધી તમે બીજા અવતાર સાથે સરખાવો છો ને, એટલે તમે માફ કરી લીધું, માફ કરી લીધું એટલે એ દ્રોહ થઈ ગયો મોટો. અગમ અતોલ અપાર નિગમે ન થાય નિર્ધાર. ઓહો જો કેટલું બધું કહી દીધું. પ્રગટ મૂર્તિનો મહિમાય અચરજકારી, સરે સુખ તણી સીમાય અચરજકારી છે. હજી છે ને આ બધી પાવરફુલ વાતો છે ને, આપણે હજી બીજો ભાગ કરવાનો ને, આગળ કરવાનો છે ને, એટલે એમાં લેશું. અહીંયા આપણે હવે 13 મિનિટે કથાને વિરામ આપીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.